ચલો આપણે જોઈએ ગામ વોકાનેડા આપણે બહુચર માતાના મંદિરની બાજુમાં બનાવેલો ગબ્બર હેવી ગબ્બર. હવે આ ગબ્બર એટલો બધો મસ્ત યુવાનોએ બનાવ્યો છે કે આપણને વારંવાર પણ જોવાનો થાય. એટલી બધી કૃતિ ભક્તિ કરી છે અમને. કૃતિ ભક્તિ એટલે કેટલા યુવાનો પણ ખરેખર આપણે જોઈએ તો હવે ધીમે ધીમે આ લાઇટો પણ કરી છે, પણ લાઇટનું કામ બાકી છે. કાલે લગભગ ચાલુ થઈ જશે. અને હવે આપણને જોઈએ, હવે આ એક મગર બનાવ્યો છે. મગર, આ મગર પણ જોઈએ આપણને તો ખરેખર ચાલતો મગર છે. આ મગર કેટલું આયોજન કર્યું છે, કારણ કે આ કૃતિ ભક્તિ તો જોવો આ યુવાનોની. અને હવે આપણે આગળ જઈએ તો અહીંયા એક પ્રાથમિક શાળા બનાવી છે. એ પ્રાથમિક શાળા જોઈએ. અને પછી પેટ્રોલ પંપ પણ અહીંયા છે. અને કોઈને ડીઝલ પુરાવવું હોય તો આ પેટ્રોલ પંપ હાલમાં ચાલુ છે. વગર પૈસે તમે તાર પેટ્રોલ પુરાવી દો. એથી આગળ જઈએ તો પછી ચકદોર બનાવે છે. ચકદોર, એ ચકદોર આપણને જોઈએ. અને પછી આગળ 7 માળની એક બિલ્ડિંગ પણ છે. મોટું કરીને જોઈએ. આ બિલ્ડિંગ 7 માળની છે. અને પછી એથી આપણને જઈએ અહીંયા પેટ્રોલ પંપ અને અહીંયા રેલ પણ ગાડી બનાવી છે. અને ઘણા ખરા મકાનો પણ અહીંયા છે. આપણને જોવાની મજા આવી જાય. ખરેખર આ યુવાનોએ એટલી બધી કૃતિ ભક્તિ કરી છે કે આપણને વારંવાર પણ જોવાનું થાય. હવે ફરી મન તો એવું થાય કે આપણને તળાવ પણ જોઈએ ને, તળાવની અંદર મગર છે. આ મગર આપણને વારંવાર જોવાનું થાય. આ પાણી પડે છે ત્યાં. અને ઉપર માતાજીનું ટોચે મંદિર પણ સરસ બનાવ્યું છે. એ મંદિરે આપણે વારંવાર દર્શન કરવાનો થાય. હવે આપણને આગળ જઈએ ત્યાં આ યુવાનોએ સરહદ બનાવી છે પાકિસ્તાન. હવે આ પાકિસ્તાનની સેના અને જો તો ખરા આ પાકિસ્તાનની સરહદ બનાવી છે તે આપણે વારંવાર જોવાની થાય. હવે આગળ જઈએ. હવે અહીંયા બનાવ્યું છે સીએનજી ગેસવાળાએ પણ ગેસ પૂરું હોય તો આવી જાઓ. આ સીએનજી ગેસ બનાવ્યો છે. બાકી જેને ગેસ પૂરાવો હોય આવી જાઓ, અત્યારે ભીડ નથી. હવે તો વારંવાર આપણે જોવાનું થાય. અત્યારે હાલ આ યુવાનો કામ ચાલુ છે અને આ કૃતિ ભક્તિ કરી રહ્યા છે. ખરેખર અત્યારે આપણે જોઈએ તો કર્મકાંડ ને ક્રિયાકાંડ વધી ગયા, પણ હવે કૃતિ ભક્તિ તો કોઈને કરવી જ નથી. પણ આ કૃતિ ભક્તિ કરતા યુવાનો અત્યારે હાલ આ કામ ચાલુ છે. ખરેખર આ ધન્યવાદ છે આ યુવાનોને કે આ કૃતિ ભક્તિ કરતા રહેલા છે. 10 દિવસથી આમની મહેનત એકધારી છે અને આમને કેટલો ખર્ચો પણ પાડ્યો છે. અને આ વારંવાર આપણને જોવાનું થાય. અને આ બિલ્ડિંગ એટલી બધી મસ્ત બનાવી છે કે આપણને વારંવાર જોવાની થાય. એમ સરસ આ યુવાનોએ ધન્યવાદ. આ યુવાનો આવા કૃતિ ભક્તિ કરતા રહે અને કર્મકાંડ ક્રિયાકાંડમાંથી ઓછું કરે અને આવી કૃતિ ભક્તિ કરે એને આપણે ધન્યવાદ માનીએ. જય માતાજી.